ગુજરાતમાં અત્યારે એક મોટો સંઘર્ષ ચાલી રહ્યો છે. એક તરફ છે આપણી સામુદાયિક આરોગ્ય કાર્યકર બહેનો અને બીજી તરફ છે સરકાર. આ માત્ર કોઈ સામાન્ય વિરોધ નથી, પણ એમના હક અને સન્માન માટેની એક મોટી લડાઈ છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે એવું તે શું બન્યું કે જેમને આપણે આપણા આરોગ્ય તંત્રનો પાયો ગણીએ છીએ એ બહેનોને આટલા મોટા પાયે આંદોલન કરવું પડી રહ્યું છે. ચાલો આ આખા મામલાને આપણે ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, આ આંગણવાડી કાર્યકરો, એમના મદદનીશો અને આશા વર્કર્સ એ ખરેખર આપણા જાહેર આરોગ્ય સિસ્ટમની કરોડરજ્જુ છે. ખાસ કરીને ગામડાઓમાં સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ એ જ કરે છે. પછી એ પોષણની વાત હોય કે રસીકરણની, દરેક જગ્યાએ એ મોખરે હોય છે. અને એમની આ લડત છે ને, એ ખાલી પગાર વધારવા માટે જ નથી. એમની કુલ 12 મુખ્ય માંગણીઓ છે, જેમાં લઘુત્તમ વેતન તો છે જ, પણ સાથે સાથે નિવૃત્તિની વય વધારવી અને ડિજિટલ કામ કરવા માટે સરકાર તરફથી મોબાઈલ ફોન મળે એવી મૂળભૂત સુવિધાઓની પણ માંગ છે. હવે આ આખી કહાણીમાં એક બહુ મોટો વળાંક આવ્યો. એ વળાંક હતો ગુજરાત હાઈકોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો. આ ચુકાદાથી આ બહેનોને એક મોટી કાયદાકીય જીત મળી અને એમના પગાર માટે એક સ્પષ્ટ દિશા નક્કી થઈ. આ સંઘર્ષનું મૂળ કારણ શું છે એ સમજવા માટે આ આંકડાઓ જ કાફી છે. તમે જુઓ, અત્યારે એમને જે પગાર મળે છે અને હાઈકોર્ટે જે લઘુત્તમ પગાર આપવાનો આદેશ કર્યો છે, એ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. અને આ જ તફાવત આખી લડાઈનું કેન્દ્ર છે. અને એક વાત સાફ કરી દઉં, આ કોઈ યુનિયનની માંગણી નથી. આ તો રાજ્યની સૌથી મોટી અદાલતનો સ્પષ્ટ આદેશ છે. કોર્ટે ખુદ સ્વીકાર્યું છે કે અત્યારે જે પગાર અપાય છે એ પૂરતો નથી. આનાથી કાર્યકરોની માંગને એક મજબૂત કાયદાકીય આધાર મળ્યો છે. તો હાઈકોર્ટના આટલા સ્પષ્ટ આદેશ પછી સરકારે શું પગલાં લીધા? બસ અહીંથી જ આખી વાત ગૂંચવાઈ અને વર્તમાન મડાઘાટની શરૂઆત થઈ. સરકારના જવાબે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે. અહીં એક બહુ મોટો વિરોધાભાસ છે. એક તરફ સરકારે રાજ્યના બજેટમાં આંગણવાડી બહેનોના માનદ વેતન માટે 1128 કરોડ જેવી મોટી રકમ ફાળવી છે. મતલબ કે પૈસા તો છે, પણ સવાલ એ છે કે છતાંય પગાર વધારો કેમ નથી થઈ રહ્યો? તો થયું એવું કે સરકારે 2 મુખ્ય પગલાં લીધા. પહેલું, એમને હાઈકોર્ટના ઓર્ડરને લાગુ જ ના કર્યો, અને બીજું, એ ઓર્ડરને પડકારવા માટે તેઓ સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા. આ 2 પગલાંને કારણે જ આજે આ મડાગાંઠ સર્જાઈ છે. હવે જ્યારે કાયદાકીય પ્રક્રિયા અને વાતચીતથી કોઈ ઉકેલ ન દેખાયો, ત્યારે આ કાર્યકર બહેનોને મજબૂરીમાં આકરા પગલાં લેવા પડ્યા. હવે આ મુદ્દો માત્ર ઓફિસો સુધી સીમિત નથી રહ્યો, પણ રસ્તા પર આવી ગયો છે. એમનું જે યુનિયન છે, CITU, એમણે એક આખી રણનીતિ બનાવી છે. 5 માર્ચથી બધો ઓનલાઈન કામ બંધ, પછી 8 માર્ચે એક મોટું આંદોલન, અને જો તોય વાત ન બની તો 14 માર્ચ પછી ગાંધીનગરમાં મોટી રેલી અને ધરણા. આ બતાવે છે કે લડત હવે વધુને વધુ ઉગ્ર બની રહી છે. અને આ કોઈ ખાલી ધમકી નથી. યુનિયને સત્તાવાર રીતે સરકારને ચેતવણી આપી છે કે જો આ મુદ્દાઓ પર વાતચીત કરીને કોઈ ઉકેલ નહીં લાવવામાં આવે તો આંદોલન આનાથી પણ વધુ તીવ્ર બનશે, અને એની સીધી અસર રાજ્યની આરોગ્ય સેવાઓ પર પડી શકે છે. ગુજરાતમાં આગળ શું થઈ શકે છે એનો અંદાજ લગાવવા માટે આપણે પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં બનેલી એક ઘટના પર નજર કરવી પડશે. યુપીનો આ કિસ્સો ગુજરાતના કાર્યકરો માટે એક ચેતવણી સમાન છે, જે લાંબા વિલંબ તરફ ઇશારો કરે છે. ઉત્તર પ્રદેશમાં પણ સરકારે આવી જ રીતે પગાર વધારાની મોટી જાહેરાત કરી, પણ એમાં એક પેચ હતો. જાહેરાત 2024માં થઈ, પણ એમાં કહેવાયું કે નવો પગાર તો છેક 1 એપ્રિલ 2026થી મળશે. એટલે કે વચન આજે, પણ ફાયદો 2 વર્ષ પછી. એટલે ઉત્તર પ્રદેશના આ કિસ્સામાંથી એક મોટો બોધપાઠ મળે છે કે સરકારી જાહેરાત થઈ જાય એનો મતલબ એ નથી કે પૈસા તરત જ ખાતામાં આવવા માંડશે. અને બસ આ જ ડર હવે ગુજરાતની આંગણવાડી બહેનોને સતાવી રહ્યો છે. તો અંતે આપણે ફરી એ જ મૂળભૂત સવાલ પર આવીએ છીએ. શું ગુજરાતના આ આરોગ્ય રક્ષકોને જલ્દીથી ન્યાય મળશે, કે પછી આ એક લાંબી અને અનિશ્ચિત લડાઈની માત્ર શરૂઆત છે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.